Hello everyone. Last lecture number 11 we discuss application of inductive effect. Today we will discuss reaction intermediate part 1 carbocation in lecture number 12. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. તો આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરીશું એ રિએક્શન ઇન્ટરમીડિયેટ. તો આપણે ટાઇટલ લગાવીએ રિએક્શન ઇન્ટરમીડિયેટ. રિએક્શન ઇન્ટરમીડિયેટ. ઓકે મિત્રો, તો આની અંદર છે એ રિએક્શન ઇન્ટરમીડિયેટ. આપણે પહેલાં ટાઇટલ જોઈએ. રિએક્શન ઇન્ટરમીડિયેટ એટલે શું? તો કે કોઈ પણ જે રિએક્શન થતી હશે ત્યારે એ પ્રોડક્ટ બનવાની જગ્યાએ એ આપણે એની અંદર જે પ્રોડક્ટ છે એ નહીં બને અને એની જગ્યાએ છે એ ઇન્ટરમીડિયેટ સ્ટેપ છે બનશે. એટલે જે અહીંયા કહેવામાં આવે છે રિએક્શન ઇન્ટરમીડિયેટ. અને આના જે ઇન્ટરમીડિયેટ છે એ આપણે ઓલરેડી જે ડિસ્કસ કરે તો એની અંદર કાર્બોકેટાયન, કાર્બો એનાયન, ફ્રી રેડિકલ, કાર્બીન અને બેન્ઝાઇન. ઓકે, કે જેને આપણે ઇન્ટરમીડિયેટ રિએક્શન છે એ કહી શકાય. મીન્સ જો એ પ્રોડક્ટ દરમિયાન કે ચાર્જ જનરેટ થતા હશે કાર્બોકેટાયન, કાર્બો એનાયન, ફ્રી રેડિકલ, કાર્બીન એન્ડ બેન્ઝાઇન. ઓકે, તો રિએક્શન ઇન્ટરમીડિયેટની અંદર આપણે ખરેખર જે બોન્ડ ફ્યુઝન થવાનું છે, બોન્ડ છે એ બ્રેક થવાના છે, એના વિશે આપણે છે ડિસ્કસ કરવાની છે. અને એના જે બોન્ડ બ્રેક થશે અને જે ફાઇનલ જે ફોર્મેશન બનશે એ ફોર્મેશન એટલે કે જે ફ્રેગમેન્ટ જે થશે એટલે કે એના ભાગ પર છે ત્યારે એ રિએક્શન છે એ ઇન્ટરમીડિયેટ કહેવાશે. પહેલાં તો બોન્ડ ફ્યુઝન છે એ કઈ રીતના થશે? તો કે બોન્ડ ફ્યુઝન ઓર્ગેનિક રિએક્શનની અંદર જ્યારે બોન્ડ ફ્યુઝન થયેલું જોવા મળશે ત્યારે એ બોન્ડ ફ્યુઝન છે એ બે રીતે આપણે થયેલું જોવા મળશે. બરાબર, ફર્સ્ટ આપણે કહીએ તો એ હોમોલાઇટિક ફ્યુઝન. સેકન્ડ આપણે કહીએ તો એ હેટ્રોલાઇટિક ઓકે ફ્યુઝન. હોમોલાઇટિક એન્ડ હેટ્રોલાઇટિક ફ્યુઝન. ઓકે, તો આની અંદર જ્યારે બોન્ડ ફ્યુઝ થઈ બોન્ડ જ્યારે બ્રેક થશે એટલે કે હોમોલાઇટિક અને હેટ્રોલાઇટિક જ્યારે આપણે જોવા મળશે તો હોમોલાઇટિક છે એ હોમોની અંદર કઈ રીતના જોવા મળશે અને હેટ્રોની અંદર કઈ રીતના જોવા મળશે એ આપણે જોવાનું છે. બરાબર, બે રીતે છે એ ફ્યુઝન થશે, હોમોલાઇટિક અને હેટ્રોલાઇટિક. તો હોમોલાઇટિકની અંદર આપણે પહેલાં ડિસ્કસ કરીએ તો કે હોમોલાઇટિક ફ્યુઝન કોને કહેવાય? હોમોલાઇટિક અને અહીંયા આપણે જે ડિસ્કસ કરીશું એ હેટ્રોલાઇટિક. ઓકે, ચાલો બેને આપણે વાત કરી ડિસ્કસ કરીએ એની અંદર. તો કે હોમોલાઇટિક અને હેટ્રોલાઇટિક. હોમોલાઇટિકની અંદર આપણે જો ખરેખર રિએક્શનની અંદર જોઈએ તો કે જે એટમ છે અથવા તો જેની અંદર જે બોન્ડ ફોર્મેશન થશે એ બોન્ડ ફોર્મેશન કેવું હશે? તો કે કોવેલેન્ટ બોન્ડ હશે. બરાબર, અને હોમોલાઇટિકની અંદર તો કે ઇલેક્ટ્રોન છે એ કેવા હશે? તો કે ઇલેક્ટ્રોન છે બોન્ડિંગ એ એક ઇલેક્ટ્રોન છે એ પોતાની રીતે તો કે રિએક્શનમાં આપણે જોઈએ એ અને બી આ રીતના છે કોવેલેન્ટ બોન્ડથી છે જોડાયેલા છે. બરાબર, આ એટમ છે એ શું કરશે? પોતપોતાના ઇલેક્ટ્રોન છે એ એક્સેપ્ટ કરશે, વન ઇલેક્ટ્રોન છે એક્સેપ્ટ કરશે. જ્યારે બોન્ડ છે એ ફ્યુઝ થશે એટલે કે બ્રેક થશે ત્યારે શું કરશે? તો કે જે એ એટમ છે એ પોતાનો ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને બી એટમ છે એ પોતાનો ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. બરાબર, ત્યારે અથવા તો આપણે એને કેવું હોય તો આ રીતના છે કહી શકાય પોતપોતાના ઇલેક્ટ્રોન છે એ એક્સેપ્ટ કરશે. રાઈટ, ક્યારે? તો કે જ્યારે પોતાના જે બોન્ડ ફોર્મેશન હશે, બોન્ડમાં જ્યારે પાર્ટિસિપેટ હશે અને જ્યારે બોન્ડ છે એ બ્રેક થશે ત્યારે આ રીતના છે એ ફોર્મેશન થયેલું જોવા મળશે. અને એ જ્યારે રિએક્શન થશે ત્યારે એ પોતાનો રેડિકલ રહેશે અને બી છે એ પોતાનો રેડિકલ રહેશે. એટલે આને આપણે કહીએ છીએ ફ્રી રેડિકલ. શું કહીએ છીએ આપણે આને?
ફ્રી રેડિકલ. ઓકે, ફ્રી રેડિકલ. ચલો, હવે એની અંદર શું વાત કરીએ આપણે, પોતપોતાના ઇલેક્ટ્રોન છે, એટલે એક એક ઇલેક્ટ્રોન છે બોન્ડમાં જેને ઇલેક્ટ્રોન આપેલા હતા પોતે શું કરેલા, એક્સેપ્ટ કરેલા, બરાબર. અને એને કારણે જે ફોર્મેશન છેલ્લે આપણે જોવા મળે છે, ફોર્મેશન તો કે આપણે એ ફ્રી રેડિકલનું ફોર્મેશન જોવા મળે છે. અને રિએક્શન છે એ કોઈ પણ ઇનિશિયલી આપણે વાત કરીએ તો કે એ લાઇટની અંદર થતી હશે, હીટ અથવા તો પેરોક્સાઇડની હાજરીની અંદર છે એ રિએક્શન થતી હશે, બરાબર. અને અહીંયા જે પ્રોડક્ટ મળે છે એ પ્રોડક્ટને આપણે કહીશું એ ફ્રી રેડિકલ પ્રોડક્ટ, રાઈટ. તો અહીંયા જે ઇલેક્ટ્રોનિકલી આપણે જોવા જઈએ તો એ નેચરલી છે એ વન અનપેર ઇલેક્ટ્રોન હશે, બરાબર, કે એ ઇલેક્ટ્રોન શું કરશે તો કે એ પાર્ટિસિપેટ થયેલા હશે. અને આને કારણે જે બોન્ડ છે એ ફ્યુઝ થશે અને એ પોતાના ઇલેક્ટ્રોન છે એ ફ્યુઝન દરમિયાન એક કોમન ઇલેક્ટ્રોન જે આપણે કહીએ એ વેપર ફેઝ દરમિયાન, એટલે કે જે બોન્ડ બ્રેક થયા છે ત્યારે એ હોમોલાઇટિક છે એ પોતાની રીતે ઓર્ગેનિક છે એ પેરોક્સાઇડ, લાઇટ અથવા તો હીટની સાપેક્ષની અંદર છે એ બોન્ડ છે બ્રેક થઈ શકે, બરાબર. અને આને કારણે જે રેડિકલ છે એ શું કરશે તો કે એ રેડિકલ, સપોઝ આપણે કે ક્લોરિનના 2 એટમ હોય તો ક્લોરિન છે એ આપણે ખબર છે ક્લોરિન હોય, બરાબર. અને જેનો બોન્ડ બ્રેક થતો હોય તો ક્લોરિન છે એ જનરલી છે બ્રેક થશે, બરાબર. એ બ્રેક થશે એટલે કે આ જે જનરલી જોવા જઈએ તો કે હીટની સાપેક્ષમાં, એટલે કે જ્યારે એને આપણે હીટિંગ કરીએ ત્યારે એના બોન્ડ છે બ્રેક થાય અને એ શું કરશે તો કે પોતાના ઇલેક્ટ્રોન છે એ એક્સેપ્ટ કરશે, બરાબર. આ રીતના ક્લોરિન મોલેક્યુલ છે એને આપણે હીટ કરીએ ત્યારે પોતાના ઇલેક્ટ્રોન છે, એટલે કે અહીંયા કહી શકાય ફ્રી રેડિકલ કોનું છે, ક્લોરિનનું ફ્રી રેડિકલ. એક્ઝામ્પલ તરીકે જો આપણે કહેવું હોય તો, ઓકે. ચાલો, હવે આ જે પ્રોડક્ટ આખી જે મળે છે આપણે એની અંદર જે ઇન્ટરમીડિયેટ જે ફોર્મેશન છે એ ઇન્ટરમીડિયેટ ફોર્મેશન આપણે શેનું જોવા મળ્યું તો કે ફ્રી રેડિકલ, ક્લોરિનનું ફ્રી રેડિકલ. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ હિટ્રોલાઇટ્રિક. હિટ્રોલાઇટ્રિકની સેમ અહીંયા આપણે એક્ઝામ્પલથી સમજીએ. એ અને બી જે એટમ છે એ કોવેલન્ટ બોન્ડથી છે જોડાયેલો છે, ઓકે. અને એ બોન્ડ જ્યારે બ્રેક થશે ત્યારે શું કરશે તો કે આપણે અલગ અલગ રીતે લખી શકાય. કદાચ આ જે બંને ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોન કોણ લેશે, બી એટમ લેશે, અથવા આ બંને ઇલેક્ટ્રોન છે એ કોણ લેશે તો કે એ એટમ લેશે, બરાબર. અને આ જે બોન્ડ ફોર્મેશનને કારણે આપણે એને સિમ્પલી જો લખવું હોય તો આપણે આ રીતે પણ લખી શકાય, બંનેના ઇલેક્ટ્રોન છે, બરાબર. આ રીતના એક છે કોણ લેશે તો કે આખી પેર બી લેશે અને ઇલેક્ટ્રોન પેર છે કા એ લેશે, બરાબર. અને આને કારણે જે બોન્ડ ફોર્મેશન થયેલું જોવા મળે છે એ બોન્ડ ફોર્મેશન કેવું જોવા મળશે તો કે એ પ્લસ બી શું કરશે હવે અહીંયા તો કે એ ઇલેક્ટ્રોન છે એના ઇલેક્ટ્રોન એ કોણ લેશે, બી લે છે. તો બી છે એની પાસે ઇલેક્ટ્રોન કેવો ચાર્જ લેશે, નેગેટિવ, અને આ કેવો ચાર્જ થશે, પોઝિટિવ ચાર્જ થયેલો જોવા મળશે, ઓકે. સેમ જો અહીંયા જે બંને ઇલેક્ટ્રોન છે એ લે તો એ અહીંયા કેવો જોવા મળશે તો કે એ સિમ્પલી આપણે કહીએ તો કે નેગેટિવ અને બી છે એ પોઝિટિવ જોવા મળશે, રાઈટ. એટલે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે હિટ્રોલાઇટિક ફ્યુઝન થશે ત્યારે એ એટમ છે એ શું કરશે તો કે બોથ બોન્ડિંગ ઇલેક્ટ્રોન એ શું કરશે, બોથ બોન્ડિંગ ઇલેક્ટ્રોન તો કે એ એક્સેપ્ટ કરશે. અને સામે છે એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ થશે અને સાથે સાથે શું કરશે તો કે નેગેટિવ ચાર્જ છે એ જનરેટ થશે. અને સામેનો જે બીજો અધર એટમ્સ હશે, બરાબર, એના સિવાયના એ કેવો ચાર્જ લેશે તો કે એ પોઝિટિવ ચાર્જ લેશે, ઓકે. અને આ છે એ આપણે ખબર છે કની અંદર જોવા મળે તો કે પોલાર કમ્પાઉન્ડ હશે. હિટ્રોલાઇટિક જે ફ્યુઝન થશે એની અંદર પોલાર કમ્પાઉન્ડ હશે, એની અંદર છે એ સોલ્વન્ટ તરીકે આપણે એને કહી શકાય, બરાબર. તો આ જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડ હિટ્રોલાઇટિક ફ્યુઝનની અંદર, બરાબર, તો કે એના આયન છે એ આયનની અંદર છે એ શું કરશે તો કે એના પ્રોડક્ટ છે એ આયન રૂપે છે એ જનરેટ થશે, બરાબર, પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ. જે રીતના આપણે હોમોલાઇટિકની અંદર આપણે ફ્રી રેડિકલ ફોર્મની અંદર જોવા મળ્યો હતો એમ આની અંદર છે એ આયન ફોર્મ જોવા મળશે. કેવું ફોર્મ, આયન ફોર્મ, કા પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, ઓકે. એટલે આ રીતના છે આપણે પ્રોડક્ટ જોવા મળે છે. સિમ્પલી જો આપણે એમ કેવું હોય તો કે અહીંયા આપણે એક્ઝામ્પલ પહેલું જોઈએ.
બરાબર. મોર ઇલેક્ટ્રોન નેગેટિવ કોણ છે? તો કે એક્ઝામ્પલ આપણે બી છે એ મોર ઇલેક્ટ્રોન નેગેટિવ હશે. સાપેક્ષની કોની આપણે વાત કરીએ? તો કે એ એટમની. બરાબર. મોર ઇલેક્ટ્રોન નેગેટિવ હશે તો એ કેવું લેશે? તો કે એ નેગેટિવ થશે અને એ સામેનો પોઝિટિવ થશે. એટલે આપણે જે પ્રોડક્ટ જોવા મળે છે આયન ફોર્મની અંદર એ આપણે એ પ્લસ અને બી છે એ માઇનસ. એનાથી ઓપોઝિટની અંદર છે આપણે સેકન્ડ રિએક્શન જોવા મળે છે. તો રિએક્શન ઇન્ટરમીડિયેટની અંદર બોન્ડ ફ્યુઝન છે કઈ રીતના થશે? તો કે હોમોલાઇટિક અને હિસ્ટોલાઇટિક. ખાલી એનો કોન્સેપ્ટ આપણે છે જોયેલો છે. ઓકે, હોમોલાઇટિક અને હિસ્ટોલાઇટિક ફ્યુઝન છે એ કઈ રીતના થાય. તો આની અંદર હવે આપણે જે આગળ ડિસ્કસ કરવાના છીએ રિએક્શન ઇન્ટરમીડિયેટની અંદર, બરાબર, તો કે હોમોલાઇટિક અને હિસ્ટોલાઇટિકનું જે રિઝલ્ટ છે એના જ કારણે જે ફોર્મેશન થયેલું જોવા મળે છે અને એ જ ફોર્મેશનને કારણે, બરાબર, અને જેનું ફ્રેગમેન્ટ થાય છે, ફોર્મેશનને કારણે જેનું ફ્રેગમેન્ટ થાય છે, ફ્રેગમેન્ટ એટલે કે જેના પાર્ટેશન થાય છે આયન ફોર્મની અંદર કા ફ્રી રેડિકલ ફોર્મની અંદર, બરાબર. અને આ જે આખી રિએક્શન છે ને આપણે ઇન્ટરમીડિયેટ કહીએ છીએ, બરાબર. અને ઇન્ટરમીડિયેટના છે આપણે હમણાં કીધું પ્રમાણે 5 ટાઈપ્સ કહી શકાય: કાર્બો કેટાયન, કાર્બો એનાયન, ફ્રી રેડિકલ, કાર્બીન અને બેન્ઝાઇન. ઓકે, ચાલો આપણે એને રિએક્શન ઇન્ટરમીડિયેટ કોને કહી શકાય ફરીથી એક વખત જોઈએ તો કે બોન્ડ ફ્યુઝન હોમોલાઇટિક ઓર હિસ્ટોલાઇટિક. એની અંદર જે રિઝલ્ટ મળે છે, જેનું ફોર્મેશન જોવા મળે છે આપણે કા ફ્રી રેડિકલ ફોર્મની અંદર કા આયન ફોર્મની અંદર, બરાબર, કયું રિઝલ્ટ થશે? તો કે એ ફ્રેગમેન્ટ થશે. એટલે કે એ બંને છે એ શું પડે? તો કે છૂટા થાય છે, બરાબર. આ જે રિએક્શન છે એને આપણે શું કહીએ છીએ? રિએક્શન ઇન્ટરમીડિયેટ, બરાબર. આપણે જેની વાત કરીએ પ્રમાણે તો કે ઇમ્પોર્ટન્સ રિએક્શન ઇન્ટરમીડિયેટ આપણે ક્યાં ક્યાં કહી શકાય? રિએક્શન ઇન્ટરમીડિયેટ, બરાબર. આપણે એની અંદર વાત કરીએ ફર્સ્ટ કાર્બો કેટાયન. કાર્બો કેટાયન જેને આપણે કહી શકાય છે કાર્બોનિયમ આયન. શું કહી શકાય? કાર્બોનિયમ આયન, બરાબર. સેકન્ડ આપણે જે વાત કરીએ સેકન્ડની અંદર કાર્બો એનાયન. ઓકે, થર્ડ વાત કરીએ, થર્ડની અંદર આવશે ફ્રી રેડિકલ. ફોર્થ શું આવશે? કાર્બીન. અને લાસ્ટ વન ઇઝ બેન્ઝાઇન. ઓકે, આ છે શું છે? તો કે રિએક્શન ઇન્ટરમીડિયેટ. અને આપણે શું કીધું? રિએક્શન ઇન્ટરમીડિયેટ. ઓકે, 5 ટાઈપ્સની અંદર આપણે કહી શકાય. આપણે છે 1, 2, 3, 4 અને 5 આ પાંચેયની આપણે છે ડિસ્કસ કરવાના છીએ: કાર્બો કેટાયન, કાર્બો એનાયન, ફ્રી રેડિકલ, કાર્બીન અને બેન્ઝાઇન. ઓકે, ચાલો એમાંથી આપણે પહેલું છે સ્ટાર્ટ કરીએ કાર્બો કેટાયન ઓર કાર્બોનિયમ આયન. ટાઇટલ લગાવીએ. ફર્સ્ટ શું છે? કાર્બો કેટાયન, કાર્બો કેટાયન અથવા તો આપણે કેવું હોય તો કે કાર્બોનિયમ આયન, જેને આપણે દર્શાવી શકાય છે પ્લસ ચાર્જથી. ઓકે, ચાલો કાર્બો કેટાયન અથવા તો કાર્બોનિયમ આયન રિએક્શન ઇન્ટરમીડિયેટની અંદર ફર્સ્ટ ઇન્ટરમીડિયેટ તરીકે જો આપણે ડિસ્કસ કરીએ તો એ કાર્બો કેટાયન. ઓકે, ચાલો હવે એની અંદર આપણે આગળ વધીએ કાર્બો કેટાયનની અંદર. તો કાર્બો કેટાયન છે જનરલી કોને કહી શકાય? અહીંયા આપણે જે ચેપ્ટરની ડિસ્કસ કરીએ છીએ આપણે ઓર્ગેનિક ચેપ્ટરની અંદર ડિસ્કસ કરીએ છીએ. તો એની અંદર જે કાર્બનના જે એટમ છે એ આપને ખબર છે કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન, એટલે કે જ્યારે આપણે સ્ટાર્ટિંગની અંદર શીખેલા હતા એની 4 વેલેન્સી હશે. એ વેલેન્સીના ઇલેક્ટ્રોન જોવા જાય તો કે 8 ઇલેક્ટ્રોન હશે. કેટલા હશે? 8 ઇલેક્ટ્રોન, બરાબર. એક બોન્ડની અંદર છે 2 ઇલેક્ટ્રોન હોય, ટોટલ છે એની પાસે 4 બોન્ડ હોય. 4 બોન્ડથી છે એ કોવેલન્ટ બોન્ડથી એ જોડાયેલા હોય, ટોટલ એની પાસે 8 ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા છે કાર્બો કેટાયન કઈ રીતના જનરેટ થશે? તો કે એમાંથી છે 2 ઇલેક્ટ્રોન છે એ રિમૂવ થશે, એટલે કે એમાંથી એક બોન્ડ છે એ જોડાશે નહીં. ટૂંકમાં એ બોન્ડ છે એ બોન્ડ ક્યાં તરીકે વર્તશે? તો કે કેટાયન તરીકે વર્તશે, બરાબર. તો એના ડેફિનેશન ફોર્મની અંદર જોઈએ આપણે
an organic species which has a carbon atom શું કરશે ઓનલી 8 ઇલેક્ટ્રોનની જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોન ઓનલી 6 ઇલેક્ટ્રોન્સ કેટલા ઇલેક્ટ્રોન ઓનલી 6 ઇલેક્ટ્રોન is called કાર્બોકેટાયન or કાર્બોનિયમ આયન ઓનલી ફોર કેટલા આપણે જો કહી શકવું હોય કાર્બોકેટાયન તો ઓનલી ફોર છે એ 6 ઇલેક્ટ્રોન્સ બરાબર એને આપણે શું કહી શકાય કાર્બોકેટાયન એની અંદર ખરેખર જો કેવું હોય ઓર્ગેનિકની અંદર તો કે એ જે કાર્બોકેટાયન છે કાર્બોકેટાયન એ શું કરશે તો કે કાર્બોકેટાયન ઇન વિચ શું કરશે તો કે કન્ટેન એ પોઝિટિવલી ચાર્જ કેવો ચાર્જ હશે પોઝિટિવલી ચાર્જ જે અહીં આપણે ડિસ્કસ કરેલી બરાબર એ કાર્બન છે એ કેવો ચાર્જ લેશે તો કે એ કાર્બન છે પોઝિટિવલી ચાર્જ લેશે બરાબર આ જે ચાર્જ પોઝિટિવલી ચાર્જ કોણ લેશે તો કે કાર્બન એટમ આ જે કાર્બન એટમ પોઝિટિવલી ચાર્જ લેતો હોય તો એને પણ આપણે શું કહી શકાય કાર્બોકેટાયન અથવા તો કાર્બોનિયમ આયન બરાબર તો આ જે પોઝિટિવલી ચાર્જ છે એ કાર્બનની અંદર જે કાર્બોકેટાયન જનરેટ થશે તો એ છે sp2 હાઇબ્રિડ ઓર્બિટલ બનાવશે કેવી બનાવશે sp2 હાઇબ્રિડ ઓર્બિટલ હવે આપણે ખબર છે કાર્બનનું આપણે જો જનરલી સ્ટ્રક્ચર દોરવા જઈએ અને એની સાથે જે ઇલેક્ટ્રોન હશે એ આપણે ખબર છે કેટલા છે તો કે 6 ઇલેક્ટ્રોન તો એની સાથે જે સિગ્મા બોન્ડ છે સિગ્મા બોન્ડ કેટલા થશે તો કે 3 થશે બરાબર જનરલી પેલા કાર્બનની આપણે વાત કરીએ કાર્બન છે એ 4th બોન્ડથી છે એ જોડાયેલા હશે એટલે કે એની પાસે ઇલેક્ટ્રોન જોવા જાય તો કે 1 2 3 4 5 6 7 અને 8 sp3 હાઇબ્રિડાઇઝેશન આપણે કહી શકાય પણ અત્યારે આપણે જે વાત કરીએ એની પાસે ઓનલી ફોર છે 6 ઇલેક્ટ્રોન છે તો એક બોન્ડ છે એની પાસે છે જોડાયેલો હશે નહીં ઓનલી ફોર કેટલા 1 2 3 4 5 અને 6 ટોટલ એની પાસે 3 સિગ્મા બોન્ડ હશે કેટલા બોન્ડ હશે 3 સિગ્મા બોન્ડ તો અહીંયા sp3માંથી આપણે કેવું હાઇબ્રિડાઇઝેશન જોવા મળશે sp2 ઓકે અને અહીંયા જે પોઝિટિવલી ચાર્જ આપણે જોવા મળશે તો સિમ્પલી આપણે કહી શકાય એનું સ્ટ્રક્ચર છે કઈ રીતના જોવા મળશે તો કે એક બોન્ડ છે આપણે આ રીતના જોવા મળશે બરાબર 3 બોન્ડ છે સિગ્માની આપણે જે વાત કરીએ ને આપણે આ રીતના દર્શાવી શકાય એક પ્લેનમાં હશે ઓકે અહીંયા છે ટ્રાયગોનલ પ્લેનર સ્ટ્રક્ચર આપણે જોવા મળે છે અને એની એક ઓર્બિટલ છે આપણે ખબર ટોટલ છે એ કેવી હશે તો કે ખાલી હશે ડિફિશિયન્ટ ઇલેક્ટ્રોન હશે રાઈટ અને એ પોતે કેવો ચાર્જ લેશે તો કે એ પોઝિટિવ ચાર્જ હશે જોઈએ આપણે sp2 હાઇબ્રિડાઇઝેશન બરાબર સ્ટ્રક્ચર આપણે જે જોવા મળે છે કેવું જોવા મળે છે sp2 હાઇબ્રિડાઇઝેશન અને આ હાઇબ્રિડાઇઝેશનને કારણે છે આપણે કેવો ચાર્જ જોવા મળે છે તો કે sp2 પોઝિટિવ ચાર્જ છે એ જોવા મળે છે બરાબર sp2ના કારણે પોઝિટિવ ચાર્જ અને આ કાર્બોકેટાયન છે આપણે કહી શકાય તો કે એની અંદર જે પોઝિટિવ ચાર્જનું જે કાર્બન છે એ sp2 હાઇબ્રિડ ધરાવે છે કેવું છે sp2 હાઇબ્રિડાઇઝેશન બરાબર અને 3 સિગ્મા બોન્ડ 1 2 અને 3 આ ત્રણેય છે એ સિગ્મા બોન્ડ છે ઓકે જો એની p ઓર્બિટલ એટલે કે સિગ્મા બોન્ડ આવતો એના જે ઇલેક્ટ્રોન ફિલઅપ થયેલા છે એના સિવાયના જે આપણે આ ઓર્બિટલ દર્શાવેલી એ ઓર્બિટલને આપણે કહીએ છીએ p ઓર્બિટલ એ ઓર્બિટલ કેવી છે p ઓર્બિટલ તો કે p ઓર્બિટલ છે એ ખાલી છે બરાબર એટલે કે એમાં છે ઇલેક્ટ્રોન સમાયેલા નથી અને આ જે ઇલેક્ટ્રોન સમાયેલા નથી એને કારણે શું થશે તો કે ઇલેક્ટ્રોન ડિફિશિયન્ટ થશે એટલે કે ઇલેક્ટ્રોન છે એ જનરેટ થશે નહીં એને કારણે છે શું કરશે તો કે ઇલેક્ટ્રોન છે એ ડિફિશિયન્ટ હોવાને કારણે પોતે કાર્બન છે કેવો ચાર્જ આપે છે તો કે કાર્બન છે પોતે પોઝિટિવ ચાર્જ આપે છે કેવો ચાર્જ આપે છે પોઝિટિવ ચાર્જ
બરાબર. અને જે કાર્બોનિયમ આયન કહી શકાય એટલે કે કાર્બોકેટાયન છે એ શું કરશે તો કે બીજા કોઈ એક સબસ્ટન્સ હશે, એટલે કે જો અહીંયા ચાર્જ હોવાના કારણે એ સ્ટેબલ નહીં હોય, બરાબર, એની સાથે કોઈ એક બીજો કોઈ કમ્પાઉન્ડ હશે અથવા તો કોઈ એક એટમ હશે, એની સાથે શું કરશે તો કે એ એટમ સાથે એ શું કરશે તો કે આપણે કહી શકાય રેપિડલી શું કરશે, રેપિડલી તો કે એ ફાસ્ટ કરશે, રેપિડલી રિએક્શન કરશે. શું કરશે? રિએક્શન કરશે. કોઈ એક સબસ્ટન્સ સાથે છે કમ્બાઈન થઈ જશે, ટૂંકમાં કેવું હોય તો આપણે એક કમ્બાઈન થશે, બરાબર, રિએક્શન કરશે એટલે કે કમ્બાઈન થઈ જશે. અને એની અંદર જે ડોનેટ કરશે, ડોનેટ પેર ઓફ ઇલેક્ટ્રોન, આ જે ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે એ ડોનેટ કરશે, બરાબર. અને જેને કારણે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એને આપણે કહીએ છીએ ન્યુક્લિયોફાઇલ. શું કહીએ છીએ આપણે એને? ન્યુક્લિયોફાઇલ, બરાબર. અને આને કારણે જે છે એ કાર્બોનિયમ આયન છે એ જનરેટ થતું હોય છે, બરાબર. અને આ જે કાર્બોનિયમ આયન છે આપણે કીધું એ પ્રમાણે કે જે સિગ્મા બોન્ડની સાથે સાથે જે પી ઓર્બિટલ એની છે કે શું કહેશે તો કે એ કાર્બોનિયમ આયન છે એ કોઈ બીજા સબસ્ટન્સ સાથે જોડાશે તો પોતાની છે એ ઓર્બિટલના ઇલેક્ટ્રોન શું કરશે તો એક્સેપ્ટ કરશે, બરાબર. અને જેના ઇલેક્ટ્રોનની સાથે પોતે શું કરશે તો કે બોન્ડ બનાવશે. આપણે ફોર એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ, બરાબર, ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન. સિમ્પલી આપણે જો એનું એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ તો અહીંયા CH3 CH3 અને CH3 એક ઓર્બિટલ છે પી ઓર્બિટલ એ ખાલી હોવાના કારણે પોતે કેવો છે તો કે પોઝિટિવ ચાર્જ. આને કહેવાય છે આપણે ટર્શરી બ્યુટાઇલ કાર્બોનિયમ આયન. ઓકે, ટર્શરી બ્યુટાઇલ કાર્બોનિયમ આયન. ત્યારબાદ આપણે એને જો એની અંદર આપણે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ તો કે CH3 C પ્લસ અહીંયા આપણે હાઇડ્રોજન અને ઉપર CH3 એટલે કે એક કાર્બન છે આપણે રિમૂવ કરી નાખેલો છે. ફર્ધર આપણે હજી એક કાર્બન છે રિમૂવ કરી નાખી, પોઝિટિવ ચાર્જ, બરાબર. અને એક કાર્બન હજી છે એ રિમૂવ થઈ જાય તો અહીંયા છેલ્લે પોઝિટિવ ચાર્જ. અહીંયા આપણે કહી શકાય 1 2 3 અને 4 કાર્બન છે ટર્શરી બ્યુટાઇલ કાર્બોનિયમ આયન. અહીંયા આઇસોપ્રોપાઇલ કાર્બોનિયમ આયન. અહીંયા ટોટલ 2 કાર્બન છે એટલે કે ઇથાઇલ કાર્બોનિયમ આયન. અહીંયા એક જ કાર્બન છે એટલે કે મિથાઇલ કાર્બોનિયમ આયન, બરાબર. તો અહીંયા આઇસોપ્રોપાઇલ, ઇથાઇલ, મિથાઇલ આ રીતના જે આખું આલ્કાઇલ ગ્રુપ છે જોવા મળે છે. કારણ તો અહીંયા આપણે જે પાછળ એનું જે નોમેન લેક્ચર આપ્યું આપણે ન્યુક્લિયોફાઇલની પાછળ જે આપણે ઇલેક્ટ્રોન પેડનું જે ડોનેટ કરેલા ઇલેક્ટ્રોન હતા, બરાબર, એની પાછળ જે નામ આપ્યું એ આપણે શું નામ આપ્યું? કાર્બોનિયમ આયન. કારણ કે એનું પેરેન્ટ્સ જે નેમ છે આલ્કાઇલ ગ્રુપનું એ આપણે એની અંદર એડિશન કરેલું છે કાર્બોનિયમ આયન. અહીંયા છે આપણે સિંગલ કાર્બન છે એટલે કે મિથાઇલ કાર્બોનિયમ આયન. ટોટલ 2 કાર્બન છે તો કે ઇથાઇલ કાર્બોનિયમ આયન. ટોટલ 3 કાર્બન છે અને બ્રાન્ચની અંદર ગોઠવાયેલા છે એટલે કે કહીએ છીએ આપણે આઇસોપ્રોપાઇલ કાર્બોનિયમ આયન, ટર્શરી બ્યુટાઇલ કાર્બોનિયમ આયન, બરાબર. તો અહીંયા આપણે એને સૌથી વધારે ટર્શરી, ત્યારબાદ આઇસોપ્રોપાઇલ, ઇથાઇલ અને છેલ્લે મિથાઇલ છે આપણે એ રીતના એરેન્જમેન્ટ કરી શકાય. ઓકે, ચાલો. તો આપણે અહીં જે ડિસ્કસ કરેલી છે એ કાર્બોકેટાયન, રાઈટ. હવે જે આપણે ડિસ્કસ કરીશું એ કાર્બોકેટાયનની અંદર જે જનરેશન છે કઈ રીતના થાય છે કાર્બોકેટાયન એ આપણે પોઈન્ટ જોવાના છે. જનરેશન ઓફ કાર્બોકેટાયન. તો મિત્રો ટાઇટલ લગાવીએ જનરેશન ઓફ કાર્બોકેટાયન. કાર્બોકેટાયનનું જનરેશન. સિમ્પલી આપણે વાત કરીએ ફ્રોમ આલ્કીન. ઓકે, ફ્રોમ આલ્કીન. ચાલો આપણે આલ્કીનમાંથી છે આપણે કાર્બોકેટાયન છે જનરેટ કરીએ. તો આલ્કીન એટલે આપણે ખબર છે કે એ આલ્કીન છે એ કાર્બોનિયમ આયન છે કોની હાજરીમાં છે તો કે એસિડની એસિડ જ્યારે પ્રેઝન્ટ છે ત્યારે એની હાજરીની અંદર આપણે કાર્બોનિયમ આયન છે એ જનરેટ થયેલું જોવા મળશે. સિમ્પલી
આલ્કિન છે સી ડબલ બોન્ડ સી, બરાબર. શું આપણે વાત કરી, પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયમની હાજરીની અંદર જો એ થશે તો બોન્ડ છે બ્રેક થશે અને ચાર્જ છે એ જનરેટ થશે અને એ હાઇડ્રોજન છે એ જોડાશે, રાઈટ. બોન્ડ બ્રેક થશે ત્યારે આ રીતના છે એ તમને પ્રોડક્ટ રૂપે શું કરશે તો કે કાર્બોનિયમ આયન આપશે, બરાબર. આલ્કાઇલ ગ્રુપ હશે સેમ એજ કન્ડિશન, પણ આલ્કાઇલ હેલાઇડ હશે. સિમ્પલી આપણે વાત કરીએ આલ્કાઇલ હેલાઇડ ફ્રોમ આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડની આપણે જો વાત કરીએ, બરાબર, તો એની અંદર તો કે લુઈસ એસિડના કોન્સેપ્ટને આધારે છે આપને જોવા મળશે CH3Cl આલ્કાઇલ હેલાઇડ. લુઈસ એસિડ તરીકે આપણે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, બરાબર. ત્યારે શું થશે તો કે અહીંથી ક્લોરિન છે જ્યારે બોન્ડ બ્રેક થશે એ કોની સાથે જોડાશે, એલ્યુમિનિયમ સાથે, એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે એ જોડાશે. તો અહીંયા શું થશે આલ્કાઇલ હેલાઇડની સાથે તો કે CH3 છે એ પોઝિટિવ ચાર્જ લેશે અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે એ કેવો ચાર્જ લેશે, નેગેટિવ ચાર્જ લેશે. ઓકે, ચાલો. અહીંયા આપણે જે વાત કરેલી છે જનરેશન છે કાર્બોકેટાઇન કઈ રીતના થશે. હવે જે આપણે વાત કરીશું એની સ્ટેબિલિટી, કેના વિશે તો કે એની સ્ટેબિલિટી. સ્ટેબિલિટી છે કઈ રીતના જનરેટ થતી હશે, બરાબર. તો કાર્બોકેટાઇનની અંદર જે રેઝોનન્સ પ્રોસેસ થતી હશે અથવા તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે થતી હશે, રેઝોનન્સ અને ઇન્ડક્ટિવ જે બોથ ઇફેક્ટને આપણે ડિસ્કસ કરીએ છીએ અત્યારે, બરાબર. તો એની અંદર જે કાર્બોકેટાયન છે એ આપણે એક્ઝામ્પલ તરીકે હું વાત કરું કે એની અંદર જે ઇફેક્ટની અંદર એલાઇલ આપણે ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ એલાઇલ ગ્રુપ અથવા તો બેન્ઝાઇલ. આ બંને જે કાર્બોકેટાયન છે કેવા છે, કાર્બોકેટાયન, બરાબર. આ બંને જે કાર્બોકેટાયન છે એ શું કરશે તો કે એ મોર સ્ટેબલ પ્રોપરલી શું કરશે તો કે એ મોર સ્ટેબલ છે રહેવાનો ગુણધર્મ કરશે, બરાબર. એટલે કે એને સ્ટેબિલિટી છે જળવાઈ રહે એ રીતના રાખશે. તો અહીંયા જે સ્ટેબિલિટી છે એના રેઝોનન્સને કારણે છે એ જળવાતી હોય છે. તો એ આપણે જે વાત કરીએ તો કે એની અંદર સિમ્પલી પ્રોપાઇલ આપણે કાર્બોનિયમ આયન લઈએ, શું લઈએ, કાર્બોનિયમ આયન. એલાઇલ ગ્રુપનું આપણે જે વાત કરીએ પ્રમાણે તો કે એની અંદર છે રેઝોનન્સ સ્ટ્રક્ચર છે કઈ રીતના જોવા મળશે, પ્રોપાઇલ કાર્બોનિયમ આયન. તો એની અંદર આપણે છે પ્રોપાઇલ કાર્બોનિયમ આયનનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે એક્ઝામ્પલ તરીકે પ્રોપાઇલ કાર્બોનિયમ આયન છે આ રીતના હશે CH3 CH2 CH2, એના ઉપર ચાર્જ છે કેવો હશે, પોઝિટિવ. શું આની અંદર રેઝોનન્સ સ્ટ્રક્ચર થયેલું જોવા મળશે, બરાબર. તો કે આની અંદર છે રેઝોનન્સ ફોર્મેશન છે થતું નથી, એટલે કે આને કહી શકાય નો રેઝોનન્સ, રેઝોનન્સ પ્રોસેસ થતી નથી. સિંગલ બોન્ડ છે રેઝોનન્સ પ્રોસેસ થશે નહીં, બરાબર. પ્રોપાઇલ કાર્બોનિયમ આયન એની અંદર છે રેઝોનન્સ સ્ટ્રક્ચર છે જનરેટ થતું નથી. સિમ્પલી તો કે એની અંદર આપણે જે વાત કરીએ એક એક્ઝામ્પલ લઈએ એલાઇલ ગ્રુપનું તો કે જેની અંદર ડબલ બોન્ડ હોય CH2 ડબલ બોન્ડ CH CH2 પોઝિટિવ ચાર્જ. શું આની અંદર રેઝોનન્સ સ્ટ્રક્ચર જોવા મળશે, સિમ્પલી આપણે વાત કરીએ તો કે ડબલ બોન્ડ છે બોન્ડ બ્રેક થશે, બરાબર. રેઝોનન્સ સ્ટ્રક્ચર થશે તો કઈ રીતના જનરેટ થશે તો કે CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. મિત્રો આના ઉપર ચાર્જ કેવો આવશે, પોઝિટિવ ચાર્જ, કારણ કે અહીંયા જે પોઝિટિવ ચાર્જ હતો અહીંયાથી જે બોન્ડ બ્રેક થશે એ પોતે શું કરશે, એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. તો અહીંનો જે એક ઇલેક્ટ્રોન અને આ જે એક ઇલેક્ટ્રોન છે બંને વચ્ચે શું કરશે, ન્યૂ બોન્ડ ફોર્મેશન કરશે, બરાબર. અહીંયા ઓલરેડી જે આ એક બોન્ડ બ્રેક થશે પોતાની ઇલેક્ટ્રોન કોને લીધો હશે, કાર્બને, એટલે એનો ચાર્જ છે એ પોતે એક્સેપ્ટ કરે છે, રાઈટ. એટલે આ રીતના છે બોન્ડ ફોર્મેશન આપણે જોવા મળતું હોય છે. સિમ્પલી આપણે જે વાત કરી પ્રમાણે બેન્ઝાઇલ એટલે કે બેન્ઝીનની વાત કરેલી છે,
બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન, બરાબર. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. અહીંયાથી આપણે એલાઇલ ગ્રુપ જે એલાઇલ કાર્બોનિયમ કાર્બોકેટાયન છે અથવા તો કાર્બોનિયમ જે આયન છે એના વિશે આપણે ડિસ્કસ કરેલી. આપણે વાત કરીએ હવે બેન્ઝાઇલ ગ્રુપ, બરાબર. બેન્ઝાઇલ આ જે કાર્બોનિયમ આયન છે બેન્ઝાઇલ, બરાબર, એના વિશે આપણે વાત કરીએ. બેન્ઝાઇલ કોને કહેવાય? તો કે એરોમેટિક રિંગ હોય, ઉપર છે CH2 ગ્રુપ હશે, અને એ જે બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન છે એ ચાર્જ કેવો છે? ત્યાં CH2 ઉપર પોઝિટિવ ચાર્જ હશે. ચાલો, આની અંદર જે રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણે કેટલા જોવા મળશે ટોટલ? તો કે અલગ અલગ વાઇઝ આપણે જો જોઈએ ડાયરેક્શન વાઇઝ, તો કે એની અંદર ટોટલ જો આપણે મેઇન સ્ટ્રક્ચર એક છે, બોન્ડ ટોટલ છે એની અંદર પાઈ 1, 2 અને 3 બોન્ડ છે, એટલે એક મેઇન સ્ટ્રક્ચર અને ટોટલ છે બોન્ડ છે એ એરેન્જ થશે, એટલે ટોટલ છે આપણે 4 સ્ટ્રક્ચર રેઝોનન્સના જોવા મળશે. કેટલા સ્ટ્રક્ચર? 4. ચાલો, શું વાત કરીએ? બોન્ડ છે પહેલું આપણે અહીંથી વાત કરીએ. બોન્ડ છે બ્રેક થશે, બોન્ડ બ્રેક થશે એટલે શું કરશે? તો કે એ CH2 એટલે કે જે કાર્બન છે ત્યાં છે એ શિફ્ટ થશે, બરાબર. શિફ્ટ થશે કઈ રીતના થશે? હવે તો આપણે એનું સ્ટ્રક્ચર દોરીએ મિત્રો. સિંગલ બોન્ડ સાથે CH2 ત્યાં જોડાયેલો હતો, બોન્ડ બ્રેક થશે એટલે એક કાર્બન પોતાનો ફ્રી રેડિકલ અહીંયા લેશે, એક કાર્બન ફ્રી રેડિકલ અહીંયા લેશે. ઓલરેડી આ કાર્બન સાથે ફ્રી રેડિકલ છે એટલે બંને વચ્ચે શું બનાવશે? અહીંયા ન્યૂ બોન્ડ છે બનાવશે. અહીંયા બોન્ડ નથી, આ બોન્ડ ઉપર કઈ ઇફેક્ટ થયેલી નથી, એટલે આપણે એક સ્ટ્રક્ચર છે આ રીતના જોવા મળશે. અને આનો જે ચાર્જ છે એ ચાર્જ ક્યાં આવશે? આ પોઝિશન ઉપર આવશે. ચાલો, ફર્ધર રેઝોનન્સ થશે. આ બોન્ડ છે બ્રેક શિફ્ટ થશે, ક્યાં થશે? તો કે બાજુના કાર્બન ઉપર, એટલે કે બાજુની જે સાઈડ છે ત્યાં શિફ્ટ થશે. તો અહીંથી છે ફ્રી રેડિકલ બંને છે જે શું કરશે? તો કે છૂટા, તો એક કાર્બન ફ્રી રેડિકલ અહીંયા મેળવશે, એક અહીંયા. આ કાર્બન ઉપર પોતાનો શું છે ચાર્જ? પોઝિટિવ ચાર્જ છે, તો પોતે ત્યાં શું કરાવશે? તો કે એ બોન્ડ છે ત્યાં જનરેટ થશે, અને એ ચાર્જ છે ક્યાં આવશે? તો કે એક્ઝેક્ટ એની સામે છે. આ કાર્બન ઉપર કઈ ઇફેક્ટ થયેલી નથી, આ બોન્ડ પણ રિમેન એમને જોવા મળશે. હજી એક વખત છે બોન્ડ ફોર્મેશન થાય છે, તો બાજુના જે બોન્ડ છે ત્યાં શિફ્ટ થશે, તો રેઝોનન્સ છે આપણે કઈ રીતના જોવા મળશે? ચાલો, આ બોન્ડ છે અહીંથી બ્રેક થાય છે, આ બોન્ડ ઉપર કોઈ ઇફેક્ટ થતી નથી. એ બોન્ડ ક્યાં શિફ્ટ થશે? અહીંયા. આ ચાર્જ ક્યાં આવશે? કાર્બન ઉપર. આ અહીંયા જે છે CH2 ઉપર કઈ ઇફેક્ટ થતી નથી. હવે જે આપણે જે પાછું હતું, જો આ બોન્ડ છે એ શિફ્ટ થાય અહીંયા, તો આ બોન્ડ છે અહીંથી બ્રેક થઈને પાછું છે શિફ્ટ અહીંયા થઈ જાય, એ પાછું પહેલું સ્ટ્રક્ચર આપણે જોવા મળે છે. ઓકે, તો અહીં ટોટલ છે આપણે 4 રેઝોનન્સ સ્ટ્રક્ચર 1, 2, 3 અને 4 કેની અંદર જોવા મળ્યા? તો કે બેન્ઝાઇલ કાર્બોનિયમ જે આયન છે એની અંદર આપણે ટોટલ 4 રેઝોનન્સ સ્ટ્રક્ચર છે આપણે જોવા મળે છે, જેની આપણે જે ડિસ્કસ કરેલી કાર્બોનિયમ આયન, બરાબર, અથવા તો કાર્બોકેટાયન, એના વિશે આપણે છે ડિસ્કસ કરેલી છે. અહીંયા આગળ વધીએ તો કે જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે પ્લસ આ ઇફેક્ટ, ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ પ્લસ આ ઇફેક્ટ, એ સ્ટેબિલાઇઝ છે કાર્બોનિયમ જે આયન છે એ શું કરશે? તો કે પોઝિટિવ ચાર્જ જે કાર્બન છે એને ન્યુટ્રલાઇઝેશન કરશે, પાર્શિયલ ન્યુટ્રલાઇઝેશન. તેને કારણે ટર્સરી, સેકન્ડરી અને પ્રાઇમરી જે આપણે કાર્બોકેટાયન જોવા મળે છે એ કેના કારણે જોવા મળે છે? પ્લસ આ ઇફેક્ટને કારણે, જે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર આપણે જોઈ ગયેલા કે અહીંયા જે આપણે જે આગળ વાત કરેલી આલ્કાઇલ ગ્રુપ, મિથાઇલી, આપણે શેની વાત કરી હતી? મિથાઇલ કાર્બોનિયમ આયન, ઇથાઇલ કાર્બોનિયમ આયન, આઇસોપ્રોપાઇલ અને ટર્સરી, બરાબર. એને કારણે છે આપણે આલ્કાઇલ ગ્રુપ છે એ કેવી ઇફેક્ટ ધરાવે છે? પ્લસ આ ઇફેક્ટ ધરાવે છે. અને માઇનસ આ ઇફેક્ટ આપણને ખબર છે, બ્રોમિન હોય, ક્લોરિન હોય કે એનોટો ગ્રુપ હોય, બરાબર, એ કેવું ધરાવશે? તો કે કાર્બોનિયમ આયન લેસ કરશે, એટલે કે ઇલેક્ટ્રોન એટ્રેક્ટિંગ છે. અને આ જે છે આપણે પ્લસ આ ઇફેક્ટ એ કેવી છે? તો કે ઇલેક્ટ્રોન રિલીઝિંગ છે. ચાલો, થોડીક આપણે એના વિશે ડિસ્કસ કરી લઈએ. ચાલો, આપણે જે વાત કરીએ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ એટલે કે પ્લસ આઈ ઇફેક્ટ, બરાબર. એ શું કરશે? તો કે પોઝિટિવ જે ચાર્જ છે કાર્બનનો એને શું કરશે? તો કે પાર્શિયલી ન્યુટ્રલાઇઝ કરશે. અને આ ઇફેક્ટ છે પ્લસ આ ઇફેક્ટ કેના કારણે જોવા મળે છે? આપણે કાર્બોકેટાયનનો જે આલ્કાઇલ ગ્રુપ છે, આપણે જે વાત કરી હતી હમણાં ટર્સરી, સેકન્ડરી, પ્રાઇમરી, મિથાઇલ કાર્બોકેટાયન, એના વિશે જે ડિસ્કસ કરેલી હતી, બરાબર. તો એની અંદર સૌથી વધારે મોસ્ટ સ્ટેબલ હોય તો એ કાર્બોકેટાયન, એટલે કે જે ટર્સરી આપણે વાત કરી ટર્સરી કાર્બોકેટાયન.
પછી ત્યારબાદ આપણે આઇસોપ્રોપાઇલની વાત કરેલી હતી, બરાબર. અને ત્યારબાદ આપણે કેની વાત કરેલી હતી? ઇથાઇલ કાર્બોનિયમ આયન. અને ત્યારબાદ મિથાઇલની જે આપણે વાત કરેલી હતી. કેના વિશે? તો કે પ્લસ આ ઇફેક્ટ. હવે ઇલેક્ટ્રોન એટ્રેક્ટિંગ ગ્રો એટલે કે માઇનસ આ ઇફેક્ટ કેની અંદર આપણે જોવા મળે છે? NO2, બ્રોમિન અને ક્લોરિન, બરાબર. અને જે કાર્બોનિયમ આયન જે છે એ કેવી એની ઇફેક્ટ સ્ટેબિલિટી થશે? તો કે એની સ્ટેબિલિટી છે, આપણે પોઈન્ટ સ્ટેબિલિટીનો સ્ટડી કરીએ છીએ, સ્ટેબિલિટી કેવી જોવા મળશે? તો કે લેસ. આની અંદર સ્ટેબિલિટી કેવી જોવા મળશે? તો કે આપણે વાત કરીએ ટર્સરીની અંદર વધુ, પછી સેકન્ડરી અને ત્યારબાદ પ્રાઇમરીની અંદર સૌથી વધુ છે ટર્સરી, સેકન્ડરી અને પ્રાઇમરીની અંદર છે સ્ટેબિલિટી જોવા મળશે. તો મિત્રો આજના લેક્ચરની અંદર જે આપણે ડિસ્કસ કરેલી છે કાર્બોકેટાયન વિશે છે ડિસ્કસ કરેલી છે રિએક્શન ઇન્ટરમીડિયેટની અંદર. નેક્સ્ટના લેક્ચરની અંદર આપણે જ્યારે જોવાના છે એ કાર્બો એનાયન, ફ્રી રેડિકલ, કાર્બિન અને બેન્ઝાઇન વિશે છે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો આજના લેક્ચરની અંદર છે કાર્બોકેટાયન સુધી આપણે રાખીએ. ઓકે મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર જે પ્રમાણે મેં કીધું પ્રમાણે બાકીના જે 4 ઇન્ટરમીડિયેટ બાકી છે એનો આપણે એક લેક્ચરની અંદર એનો આપણે સમાવેશ કરી લેશું. રાઈટ.